જય માતાજી. હમણાંથી હું મારા નાના મોટા સેલિબ્રેશન બીટીસ રેસ્ટોરન્ટમાં કરી રહી છું. ત્યાં એટલા માટે કે ત્યાંનું ફૂડ મને બહુ જ ભાવે છે. હવે કોઈ એવો સવાલ નહીં કરતા કે ભાઈ હમણાં તમે ત્યાં જવા માંડ્યા, એ પહેલાં તો તમે બહુ બીજે જાતા. તો જાતી જ, એમાં ના નથી. જ્યારે અમે નાના હતા ત્યારે અમે ભરતનગરમાં રહેતા અને મારા પપ્પા અમને વરાછાના ત્યારે ફેમસ હતા એ રેસ્ટોરન્ટ, એટલે કે પ્રિયા, લક્ષ્મી, અવધ, આ બધા ત્યાં અમને જમવા લઈ જતા. અને ત્યારથી મને લક્ષ્મીનું ફૂડ બહુ જ ભાવતું. પછી ગામડે હતા ત્યારે અમરેલી અવધમાં, તો અવધનું ફૂડ પણ મને એટલું જ ભાવે, બરાબર. તો અહીંથી અમે અવારનવાર દોસ્તો સાથે, ફેમિલી સાથે લક્ષ્મીમાં અને અવધમાં જમવા જતા. પણ જ્યારથી હું બીટીસમાં જમવા ગઈ ત્યારથી મેં અવધમાં અને લક્ષ્મીમાં જવાનું ટાળ્યું છે. જાઉં ક્યારેક વર્ષમાં એકાદી વાર, પણ પહેલાં તો અમે અવારનવાર જતા. તો હમણાં હું બીટીસમાં જાઉં છું નાના મોટા સેલિબ્રેશન કરવા, અથવા તો ગોલા ખાવા, અથવા તો નાસ્તો કરવા, અથવા તો જમવા. કારણ કે ત્યાં બધી સુવિધા છે. બેન્ક્વેટ હોલ, મોટું ગ્રાઉન્ડ. જો તમે વિડીયોમાં જોઈ શકો છો, નાયરા પેટ્રોલ પંપની સામે બીટીસ ફેમિલી રેસ્ટોરન્ટ આવેલું છે. ત્યાંનું ફૂડ એટલું સારું છે, એકદમ નેચરલ. કારણ કે એ લોકો શીંગતેલમાં બનાવે છે અને શરીરને નુકસાન થાય એવા કોઈ પણ અંદર પદાર્થો વાપરતા નથી. આજીનો મોટો કે કોઈ કલર કે કોઈ વસ્તુ નહીં. અને વરાછાની કહીને કે ખાવાની શોખીન પબ્લિકને ધ્યાનમાં રાખીને અત્યારે એ લોકોએ બપોરના 3થી રાતના 12 વાગ્યા સુધી નાસ્તાનો પણ બંદોબસ્ત કર્યો છે. ઓપન ગ્રીલ સેન્ડવીચ, વડાપાઉં, અને એ પણ હાવ રિઝનેબલ, કે ઓછા પૈસામાં. કે આપણે લારી ઉપર જતા હોય 20 રૂપિયાનો વડાપાઉં આવે એ જ પૈસામાં. અને ટેસ્ટી એટલું. એકવાર તમને એવું લાગે કે કૃષ્ણાબેને બહુ વખાણ કર્યા, તો એક જ વાર ટેસ્ટ કરવા જાજો, અને એક જ વાર એવું લાગે તો ઓર્ડર કરજો. એટલે તમને ખબર પડે કે ના, મેં વખાણ કર્યા એ બરોબર છે. કારણ કે હું કોઈ દિવસ કોઈના ફૂડના ખોટા વખાણ કરતી જ નથી. ખાસ કરીને એવું કહીને કે ન ખાધા જેવું ફૂડ હોય એને પૈસા માટે મેં ક્યારેય પ્રમોટ કર્યું નથી, એટલા માટે. કારણ કે અહીંયા તમને કદાચ 25-50 રૂપિયા વધારે શાકના લાગશે, પણ એકવાર તમે ખાશો ને તો તમે એના ચાહક બની જશો, અને બીજી વાર ચોક્કસથી મંગાવશો, એ મારી ગેરંટી. અને હા, રાતનો તમે નાસ્તો કરવા માટે તમે 12 વાગે પણ જાઓ ને તો પણ તમે ત્યાં નાસ્તો કરી શકો છો. અને હમણાં તો એ લોકો એક નવું લઈ આવ્યા છે, ગોલાનું. ઘણા લોકોને છે ને ઉનાળામાં જ ગોલા ખાવાની ઈચ્છા થતી હોય, પણ ઘણા મારી જેવા હોય ને એને ચોમાસામાં, શિયાળામાં ખાવાનું મન થાય. એટલે એ લોકો હવે 12 માસ ગોળા બનાવવાના છે. 365 દિવસ એ લોકો ત્યાં ગોલા બનાવે છે. અને ગોલાનો ટેસ્ટ પણ એટલો સરસ, કાંઈ ઘટે જ નહીં, બરાબર. આનો જે પેલો ચોકો બોલ અને રજવાડી ગોલો એટલો સરસ ટેસ્ટી બનાવે છે કે જે લોકોએ પહેલાં બીજે ગોલા ખાધા છે ને એનો ટેસ્ટ ભૂલી જાય.